અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ચાંદલોડિયા વિસ્તારમાં રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। દુર્ગા સ્કૂલ નજીકનું જે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થયું છે। અમદાવાદમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના બોપલ પાસે। બોપલના પણ દ્રશ્યો બતાવશું કે આજે સમગ્ર લેન આવેલી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। સમગ્ર આજે રસ્તો છે તે બોપલ ગામમાં જઈ રહ્યો છે। ચામુંડા આજે દુકાન આવેલી છે તે પણ અડધી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। એટલે સમજી શકાય છે કે કેટલો વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે। ખાસ કરીને લોકોએ અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડ્યો છે। ક્યાંથી આવ્યા? गोता से आए हम। कितनी दिक्कतों का सामना करना पड़ा? बहुत दिक्कत का सामना करना पड़ा। 2-3-4 बार तो गाड़ी बंद हो गई थी। 2-3 बहुत पानी था, यहाँ घुटने तक पानी था, पानी भरा हुआ था। कहाँ से आए हो आप? हम गोता से आए। गोता से आए तो ये अपने बोपल आए थे इधर। आपकी बाइक भी बंद हो गई है कि इतना भी इसका भी खर्चा होगा? मिनिमम 500-1000 रुपये जैसा खर्चा हो जाएगा। वापस सर्विस करवानी पड़ेगी बाइक की। 500 થી 1000 રૂપિયા ખર્ચો જે થશે, કારણ કે અનેક વાહનો જે છે તે કોમલ બંધ થયા છે અને લોકોએ સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। આ મેઇન રસ્તો જે છે તે જોઈ શકાય છે કે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અનેક વાહનો જે છે તે પણ અડધા પાણીમાં ડૂબી ચૂક્યા છે। એટલે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો જે છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। રાણીપ હોય કે બોપલ હોય કે પછી હોય બોડકદેવ, તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। દુકાનોમાં પણ પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે। એટલે લાખો રૂપિયાનું નુકસાન જે છે તે પણ લોકોને થશે, કારણ કે માલ સામાન જેવો છે તે પણ સમગ્ર રીતે પલળી ચૂક્યો છે અને તેના જ કારણે કહી શકાય કે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય છે। દર વર્ષે આ બોપલ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે, તેમ છતાં પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। અને જોઈ શકાય છે કે હાલમાં પણ અનેક લોકો જે છે તે બહાર નીકળવાના પ્રયાસો કરી રહ્યા છે, વાહનો લઈ જઈ રહ્યા છે, પરંતુ એ પણ અધવચ્ચે કે જે ખોટકાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ જે છે તે ખુલી ચૂકી છે। અને તંત્રનું કહેવું છે કે વધારે વરસાદ પડે ત્યારે પાઇપલાઇન જે છે તે ખૂબ જ નાની હોય છે અને તેના જ કારણે સમય જે છે તે લાગતો હોય છે, પરંતુ આ પ્રકારની જે ડ્રેનેજ લાઇન હોય છે, સ્ટોમ વોટર લાઇન હોય છે, તે પણ ક્યાંક બદલવામાં નથી આવતી હોતી અને ન બદલવાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અમદાવાદ શહેરમાં થાય છે અને પ્રજા જે છે